નમસ્કાર, સમાચારો સાથે હું છું વિધાતા। વાત કરીએ રાજકોટની, જ્યાં પ્રાથમિક પ્રશ્નોને લઈને લોકોએ રજૂઆત કરી, પરંતુ સાથે સાથે રોષ પણ એટલો જોવા મળ્યો કે કુંવરજી બાવળિયા અને ભરત બોગરાનો લોકોએ ઉધળો લઈ લીધો। પાણી પ્રશ્ને લોકોએ બાવળિયાને ધક્કી ચડાવ્યા તો જસદણના કનેસરા ગામનો વિડીયો વાયરલ થયો છે। સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો છે, જેમાં કેટલાક પ્રાથમિક પ્રશ્નોને લઈને લોકો એટલા તો રોષે ભરાયા કે બાવળિયા અને ભરત બોગરાનો ઉધળો લઈ લીધો। ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાય સમયથી પાણી પ્રશ્નને લઈને લોકો રજૂઆત કરી રહ્યા છે, પરંતુ આખરે રજૂઆતનો કોઈ ઉકેલ ન આવતા લોકોનો વિરોધ ચરમસીમાએ પહોંચ્યો। આ અંગે વધુ માહિતી આપશે સંવાદદાતા હરીન માત્રાવાડિયા। હરીન, જે પ્રકારે લોકોનો રોષ ભભૂકી ઉઠ્યો અને સાથે સાથે જે નેતાઓને ધક્કે ચડાવવામાં આવ્યા, શું રહી હતી ઘટના અને લોકોના પ્રશ્નોને લઈને શું જણાવી રહ્યા છે ત્યાંના સ્થાનિકો? ચોક્કસ લોકસભાની ચૂંટણી અર્થે જે પ્રચાર પ્રસારમાં નેતાઓ નીકળી રહ્યા છે, ત્યારે જસદણના કાનેસરા ગામે આજે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા અને ભરત બોગરા જયારે પ્રચારમાં ગયા હતા, ત્યારે ત્યાંના લોકો, સ્થાનિક લોકો એકઠા થઈ ગયા હતા અને પાણી પ્રશ્નને લઈને ઉધળો લીધો હતો અને ખાસ કરીને સમગ્ર વિડીયો છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। વિડીયો જે આજનો જસદણ વિસ્તારનો છે અને વહેલી સવારનો આ વિડીયો છે, જયારે ભરત બોગરા અને કુંવરજી બાવળિયા ચૂંટણી પ્રચારમાં ગયા હતા, ત્યારે ઘણા સમયથી આ કાનેસરા ગામમાં પીવાના પાણીનો પ્રશ્ન હતો અને તેને લઈને નેતાજી અને ગામ લોકો વચ્ચે બોલાચાલી પણ થઈ હતી અને ક્યાંક ને ક્યાંક લોકોએ આ વિસ્તારમાંથી મત નથી આપ્યા તેવા જે શબ્દો છે તે નેતાજીના મોઢામાંથી નીકળેલો હતો વિડીયો છે તે સ્પષ્ટ સાંભળી શકાય છે અને ક્યાંક ને ક્યાંક આ વિડીયો છે તે સોશિયલ મીડિયામાં અત્યારે વાયરલ થયો છે। જી હરીન, આભાર માહિતી બદલ। તો સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થયો છે, તો પાણી પ્રશ્ન જે વિકટ પ્રશ્ન બની રહ્યો છે ત્યારે સ્થાનિકો રોષે ભરાયા હતા। તો હાલમાં જોડાઈ ગયા છે કુંવરજી બાવળિયા, તો તેમની સાથે સીધી વાત કરીએ। જી, ખાસ કરીને જે લોકોનો જે પ્રાણ પ્રશ્ન છે, પાણી પ્રશ્ને લોકો વિકટ સમસ્યાનો સામનો કરી રહ્યા છે અને આ જ મુદ્દે રજૂઆત થઈ હતી, શું રજૂઆત રહી હતી ત્યાંના સ્થાનિકોની? નહીં, વાસ્તવિક હકીકત એવી છે કે અમારે પાણી પુરવઠા વિભાગ તરફથી ગામના સંપમાં અને ગામ સુધી પાણી પૂરતું પહોંચાડવામાં આવે છે વસ્તીના પ્રમાણમાં। સવાલ એવો છે કે ત્યાં સ્થાનિક જે કઈ ગ્રામ પંચાયતોના આંતરિક વિવાદને કારણે અને અડધા ગામની અંદર પંચાયત વિતરણ કરે ને અડધા ગામમાં વિતરણ ન કરે, તો એ જે સવાલ છે ને એ તો ગ્રામ પંચાયતનો સ્થાનિક પ્રશ્ન છે, એટલે એમાં કે કોઈ અમારે પાણી પુરવઠા વાળાને કઈ એમાં લાગી વળગે નહીં। એટલે આપણે જે કઈ કીધું કે ભાઈ ગ્રામ પંચાયતે પાણીની આંતરિક વ્યવસ્થા પહોંચાડવાની ગ્રામ પંચાયતની જવાબદારી છે। કુંવરજી, પરંતુ જે વિડીયો વાયરલ થયો છે સોશિયલ મીડિયા પર, આ વિડીયો વહેતો થયો છે, જેમાં સ્થાનિકોનો રોષ એટલો તો જોવા મળી રહ્યો છે અને ઘેરવામાં પણ આવ્યા હતા, ઉધળો પણ લેવામાં આવ્યો હતો તેવી પણ વાત સામે આવી રહી છે। આપની પાસેથી જ હકીકત જાણવા માંગીશું। નહીં, એમાં કશું છે જ નહીં, એટલા માટે જે એ ટેકરા ઉપરનો વિસ્તાર છે એમાં ગ્રામ પંચાયતે પાઇપલાઇન નથી નાખી, ત્યાં પાણી મળતું નથી અને એ ગ્રામ પંચાયતે પાઇપલાઇન નહીં નાખવાને કારણે ગામના થોડા ભાગમાં પાણી નથી મળતું। હકીકત ત્યાંની ગામની છે, લોકલ સ્થાનિક ગ્રામ પંચાયતનો સવાલ છે, પાણી પુરવઠા વાળાનો એ પ્રશ્ન છે જ નહીં। વાતચીતનો અંશ પણ આ વિડીયોમાં સામે આવી રહ્યો છે। આપે એવું કહ્યું હતું કે લોકો મને મળવા આવે છે, પરંતુ હું સામે આપને મળવા આવ્યો છું। આ સવાલ જ નથી ને, અમે સામેથી મળવા ગયા છીએ। પીવાનું પાણી જે ગામમાં ના મળતું હોય ત્યાં લોકો ન આવે તો અમે સામેથી ગયા છીએ અને અગાઉ ગયા છીએ ને આજે જઈએ છીએ। કુંવરજી, આપણે ભલે ગયા હોય, પરંતુ જે હવે જે વિકટ પ્રશ્ન છે, જે સમસ્યા છે આપની સમક્ષ આવી છે, શું ખાસ હવે કામગીરી થશે પાણી પ્રશ્ને? જ્યાં જ્યાં પીવાના પાણીની મુશ્કેલી છે એમાં પર્સનલી અમે ધ્યાન રાખીને પીવાનું પાણી ગામ સુધી પહોંચે એ માટે અમારો પાણી પુરવઠા વિભાગમાંથી મેં એની તાકીદ કરી છે, સૂચના આપી છે અને છતાંય કઈ ખૂટતું હશે અમારા ધ્યાને આવશે એટલે ગામમાં પાણી મળે, ગામ સુધી મળે એની વ્યવસ્થા અમે તાત્કાલિક કરી દેવાના છીએ। જી, પરંતુ ગુજરાતમાં ના માત્ર આ જ ગામ અથવા તો આ જ સ્થાનિકોનો રોષ છે, બીજા ઘણા ગામો છે, ઘણા સ્થાનિકો છે જે રોષે ભરાયા છે, કારણ કે ઉનાળો પણ છે ને હવે પાણીનો પ્રશ્ન વધુ વિકટ બની રહ્યો છે। આ તમામ લોકોની સમસ્યા આપ કેવી રીતે સાંભળશો અને સમસ્યાનો હલ કરવા માટેના કેવા પ્રયત્નો રહેશે? પણ સ્થાનિક વ્યવસ્થાના અભાવને કારણે, ગ્રામ પંચાયતના વિતરણની વ્યવસ્થા, જે આંતરિક વિતરણની વ્યવસ્થાના અભાવને કારણે અથવા તો ગામની અંદર ગ્રામ પંચાયતની ચૂંટણીઓના બે ભાગ હોય, એમાં એક ગ્રુપ વાળાને પાણી મળતું હોય, બીજા ગ્રુપને પાણી ન મળતું હોય, એને કારણે આવું કઈ થયું હોય તો એ તો ગામની સ્થાનિક પ્રશ્નને કારણે આ સમસ્યા ઉભી થઈ હોય, એમાં પાણી પુરવઠા વિભાગને કઈ લાગે વળગે નહીં। અમે તો ગામ સુધી પાણી પહોંચાડતી, ગામની આંતરિક વ્યવસ્થા તો પંચાયતે સંભાળવાની હોય। જી કુંવરજી, આભાર અમારી સાથે જોડાયા તે બદલ। તો તેમનું કહેવું છે કે પાણી પુરવઠાને કંઈ લાગે વળગે નહીં, કારણ કે સ્થાનિક પ્રશ્ન છે, તો ખાસ ત્યાંના જે ચૂંટાયેલા સભ્યો છે
પંચાયતના સભ્યો છે તેમને ધ્યાન આપવાની જરૂરત છે. સાથે સાથે તેમણે એ પણ સ્વીકાર્યું છે, મંત્રીજીનું કહેવું છે કે સાચી વાત છે, કારણ કે લોકો મને મળવા આવે છે, પરંતુ હું અહીં સામેથી મળવા ગયો હતો. આખો પાણી પુરવઠાનો વિભાગ જ સરકારનો માણસ છું. કરોડો રૂપિયા નાખવા હોય તો ગામમાં નાખીને કામ ઉભી વ્યવસ્થા કરાવી દો. ગામનામાં હું આ વખતે ચૂંટણી લડ્યો ને મને 45-55% મત આપ્યા અને પાછા 2 દિવસ માઇક વાગે છે. તો કેમ ગામના ભેગા થઈને ન આવ્યા? હું કામ ના પડી નથી ભેગું ન થવું જોઈએ. આવી રીતે શું થાય ને આવીને સાહેબ આગળ બેન આ તો આપણને ખબર નથી પડતી. આખા રાજ્યના લોકો આને મળવા હતું લાઈનમાં બેન, આ તમને મળવા તમને કોઈને સમજણ નથી પડતી. ખોટા તમે કિંમત કદર જ નથી. તો હવે પણ જોયો અને સાંભળ્યું, મહિલાઓ રોષે ભરાઈ છે. મહિલાઓનું કહેવું છે કે જે વિકટ પ્રશ્ન છે તે બાબતને લઈને કંઈ જ સાંભળવામાં નથી આવી રહ્યું, તેનો ઉકેલ પણ નથી આવી રહ્યો. ત્યાં બીજી તરફ કુંવરજી બાવળિયા જેઓ પહોંચ્યા હતા તેમનું કહેવું છે કે લોકો જ્યાં તેમને મળવા પહોંચે છે લાઈનો લગાવે છે, પરંતુ હું અહીં તમને સામેથી મળવા આવ્યો છું તેને લઈને તેમણે જણાવ્યું હતું. આ સાથે સાથે તેમનું કહ્યું હતું કે પાણી પુરવઠા વિભાગનું કંઈ જ લાગે વળગે નહીં, પરંતુ અહીં સમસ્યાની જ્યારે વાત છે, સમસ્યા ચોક્કસથી લોકોને છે, એટલા માટે જ મહિલાઓનો રોષ હવે ચરમસીમાએ છે. વિડીયો જે વાયરલ થયો છે તે વિડીયો વાયરલમાં પણ સ્પષ્ટ જોઈ શકાય છે, સાંભળી શકાય છે કે આખરે તેની મહિલાઓની શું પરિસ્થિતિ છે. આગળ વધી જામનગર બેઠકના કોંગ્રેસ ઉમેદવારનું મોટું વચન. આહિર મતોને અંકે કરવા વચન આપવામાં આવ્યું છે. સાંસદ બનીશ તો આહિર રેજિમેન્ટ બનાવીશ. મુડુ કંડોરિયા દ્વારા નિવેદન કરવામાં આવ્યું છે. આહિર રેજિમેન્ટનો મુદ્દો સંસદમાં ઉઠાવીશ તેમ પણ જણાવવામાં આવ્યું છે. તો અખિલ ભારતીય યદુવંશી મહાસભાના પ્રતિજ્ઞાપત્રમાં લેખિત વચન જોવા મળ્યું છે. તો આહિર મતોને અંકે કરવા માટેનું આ કામ કહી શકાય. તો પ્રતિજ્ઞા પત્રમાં વચન લખવામાં આવ્યું છે, લેખિત વચન. જામનગર બેઠકના કોંગ્રેસના ઉમેદવાર તો સાંસદ બનીશ તો તેમણે કહ્યું છે કે આ વચન પાડીશ, એટલે કે આહિર રેજિમેન્ટ બનાવવાને લઈને તેમણે કહ્યું છે. મુડુ કંડોરિયા દ્વારા આ વચન આપવામાં આવ્યું છે. અને હવે વાત ગેની બહેનના સોગંદની. વિવાદિત નિવેદનો આપવા માટે પંકાયેલા બનાસકાંઠાના વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર ફરી એકવાર વિવાદમાં આવ્યા છે. આ વખતે ગેનીબેન ઠાકોરે ધરણીધર ભગવાનના સોગંદ ખાધા અને કહ્યું કે અમારા પર થઈ રહેલા તમામ આક્ષેપો ખોટા છે. જો મારા પર થઈ રહેલા આક્ષેપો સાચા હોય તો ભગવાન અમારું નખોદ કાઢે. ગેનીબહેન બનાસકાંઠાના યાત્રાધામ ઢીમામાં કોંગ્રેસી કાર્યકરોને સંબોધી રહ્યા હતા અને તે દરમિયાન જ તેમણે તેમના પર લાગેલા તમામ આરોપોને ફગાવતા કહ્યું કે કોંગ્રેસનો કોઈ પણ કાર્યકર ક્યારે પૈસા લે નહીં. જો મેં કે બીજા કોઈ ધારાસભ્ય ક્યારે પરથીભાઈની ચા પણ પીધી હોય તો ભગવાન અમારું નખોદ કાઢે. જણાવી દઈએ કે બનાસકાંઠામાં કોંગ્રેસે પરથી ભટ્ટોને લોકસભાની ટિકિટ આપી છે, ત્યારે ભાજપનો આક્ષેપ છે કે પરથી ભટ્ટોએ બનાસકાંઠાના 5 ધારાસભ્યોને 15 કરોડ રૂપિયા ખવડાવી પોતે લોકસભાની ટિકિટ લીધી છે અને આ 5 ધારાસભ્યોમાં ગેનીબેન ઠાકોરનું પણ નામ આવી રહ્યું છે. અને કોઈ પણ આ પરથીભાઈની ટિકિટમાં કોઈ ધારાસભ્ય કે મેં ખુદે કોઈ દાડો પરથીભાઈની ચા પીધી હોય તો ધરણીધર ભગવાન મારું નખુદ કાઢે. સુરતમાં મતદારોનો રોષ ચરમસીમા પર જોવા મળી રહ્યો છે. સુરત લોકસભા બેઠક માટે ભાજપના નેતાઓનો બહિષ્કાર કરતા બેનર લાગેલા જોવા મળ્યા.
સુરતના કરંજ સીતારામ, હરિધામ, વિવેકાનંદ જેવી સોસાયટીમાં ઠેર ઠેર ભાજપ વિરોધી બેનર જોવા મળી રહ્યા છે. ત્યારે સ્થાનિક મતદારોનું કહેવું છે કે ઉભરાતી ગટરો, નિયમિત સાફ પીવાના પાણી, ડોર ટુ ડોર કચરાની ગાડી, સ્વચ્છ રોડ, રસ્તા જેવી સમસ્યાઓનો નિકાલ કરવામાં નથી આવી રહ્યો અને જ્યાં સુધી આ નિકાલ કરવામાં નહીં આવે ત્યાં સુધી વિસ્તારની સોસાયટીઓમાં ભાજપના નેતાઓને મત માટે ભીખ માંગવાની જે વાત છે તે નહીં મત માંગવા માટે આવવું તેવું લખાણ લખેલા બેનરમાં જોવા મળી રહ્યા છે. એટલે કે વોટ માંગવા નહીં આવવું તે પ્રકારની સ્પષ્ટ વાત કહેવામાં આવી છે, કારણ કે સ્થાનિક સમસ્યાઓ છે, જે પ્રાણ પ્રશ્નો છે, તેને લઈને ઘણા લાંબા સમયથી પરેશાનીનો સામનો અહીંના સ્થાનિકો કરી રહ્યા છે. ત્યારે હવે બેનરો લગાવીને આ વિરોધ ઠાલવવામાં આવી રહ્યો છે. રાજકોટ પોલીસ કર્મચારીઓ કરી રહ્યા છે વોટિંગ. હોમગાર્ડ સહિત 1600 પોલીસ જવાન કરશે મતદાન. અડધો કલાક મોડું મતદાન શરૂ થયું હતું. ચૂંટણી વિભાગના કર્મચારીઓ મોડા આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે મતદાન સમયે જે કામગીરી અને ફરજમાં રોકાયેલા કર્મચારીઓ છે, સરકારી કર્મચારીઓનું આજે બેલેટ પેપરથી મતદાન યોજવામાં આવી રહ્યું છે. પરંતુ રાજકોટમાં મોડું મતદાન શરૂ થયું તો કર્મચારીઓ વોટિંગ કરી રહ્યા છે. હોમગાર્ડ સહિત 1600 પોલીસ જવાન મતદાન કરી રહ્યા છે. ત્રીજા ફેઝની ચૂંટણી માટેનું મતદાન કહી શકાય કે આગામી 23 એપ્રિલના રોજ છે. ત્યારે જે પણ પોલીસકર્મીઓ ચૂંટણીની ફરજ ઉપર છે તેમની હાલ મતદાનની પ્રક્રિયા હાલ શરૂ કરવામાં આવી છે. શું કહેશો બારૈયા સાહેબ, કેટલા પોલીસકર્મીઓ તેમજ હોમગાર્ડના જવાનો છે તે આજ રોજ મતદાન કરશે, શું કહેશો આ વિશે? આજે છે ને અમારી 5 વિધાનસભા છે, 68, 69, 70, 71 અને 72, એમ કુલ 5 વિધાનસભા મત વિસ્તારના પોસ્ટલ બેલેટ અમે અહીંયા મતદાન રાખેલ છે. જેમાં અત્યારે 200 જેટલી પોલીસના જવાનો હાજર છે અને 250 થી 300 જેટલા ટોટલ હોમગાર્ડના જવાનો હાજર છે. એમ ટોટલ અમારું હે ને 1167 છે એ પોલીસનું છે અને 400 જેટલું હોમગાર્ડ જવાનું. કુલ જોઈએ તો 1600 જેટલું આજે પોસ્ટલ બેલેટથી મતદાન થનાર છે. ચોક્કસ તો કહી શકાય કે 1600 જેટલા પોલીસકર્મીઓ તેમજ હોમગાર્ડના જવાનો છે તે મતદાન કરશે. અને આપ જોઈ શકો છો કે અત્યારે જે પોલીસ અધિકારીઓ છે તે અત્યારે પોતાનું કહી શકાય કે જે મહામૂલી વોટ છે, જે કિંમતી વોટ છે તેનું અત્યારે હાલ મતદાન કરી રહ્યા છે. આ મતદાનની જે પ્રક્રિયા છે તે સાંજના 5:30 વાગ્યા સુધી યથાવત રહેશે. કેમેરામેન નવનીત લશ્કરી સાથે અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. આગામી લોકસભા ચૂંટણીને લઈને 23 બારડોલી લોકસભા બેઠક માટે પોસ્ટલ મતદાન યોજવામાં આવ્યું. કામરેજ તાલુકાના ગલોડી પોલીસ હેડક્વાર્ટરમાં મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ. માંગરોળ, માંડવી, કામરેજ, બારડોલી, મહુવા આમ 5 વિધાનસભા વિસ્તારના પોલીસ, જીઆરડી, હોમગાર્ડ તેમજ એસઆરડીના 2500 કર્મચારીઓએ પોસ્ટલ મતદાન કર્યું છે. તો ભરૂચ પોલીસ હેડક્વાર્ટરમાં પોસ્ટલ બેલેટથી મતદાન યોજવામાં આવ્યું છે. આગામી લોકસભાની ચૂંટણીની કામગીરીમાં જોડાયેલા સરકારી કર્મચારીઓ આજે મતદાન કરી રહ્યા છે. મહત્વનું છે કે ભરૂચમાં 6000થી વધુ સરકારી કર્મચારીઓ પોસ્ટલ બેલેટથી મતદાન કરશે. ત્યારે મોટાભાગના સરકારી કર્મચારીઓ પોસ્ટલ બેલેટથી મતદાન કરવા માટે સ્થળ પર પહોંચી મતદાન કરી રહ્યા છે. આગામી લોકસભા અંતર્ગત ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ફરજ બજાવનાર પોલીસ, હોમગાર્ડ તથા ગ્રામ રક્ષક દળના જવાનોનું પોસ્ટલ બેલેટથી મતદાન યોજાઈ રહ્યું છે. હોમગાર્ડ જવાનો અને જીઆરડીના જવાનો પોતાના મતદાનથી વંચિત ન રહે તે માટે બોટાદ વિધાનસભા મતદાર વિભાગમાં સમાવિષ્ટ પોલીસકર્મીઓ, હોમગાર્ડ તથા ગ્રામ રક્ષક દળના જવાનો માટે બોટાદ સરકારી હાઈસ્કૂલમાં પોસ્ટલ બેલેટ દ્વારા મતદાનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 646 જેટલા જવાનોએ પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કરી પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. બીજા ફરજ બજાવતો હોય ચાલી ચૂંટણીમાં કોઈ મતદારથી વંચિત ન રહે તે માટે પોસ્ટલ બેલેટનું ચૂંટણી પંચ દ્વારા ત્યાં આયોજન કરવામાં આવેલું છે. મતદાન પોસ્ટલ બેલેટનું શાંતિપૂર્ણ ચાલુ છે. બોટાદના અંદાજે 292 મતદારો છે. બીજા બરવાળા તાલુકા, બરવાળા યુનિટના ધંધુકા લોકસભામાં આવે છે, એનું 15 તારીખે પોસ્ટલ બેલેટનું વોટિંગ ધંધુકા છે. કે બેલેટ પેપર ઉપર અમારું આજ મતદાન થયું છે. કે અમે ફરજ ઉપર હોઈએ ત્યારે અમારું મતદાન થઈ શકતું નથી, એટલા માટે અમારે અગાઉથી મતદાન કરવામાં આવે છે. તો ચૂંટણી કામગીરીમાં રોકાયેલા 2771 જેટલા સરકારી કર્મચારીઓને આજે અરવલ્લીના મોડાસામાં આવેલ એન્જિનિયરિંગ કોલેજમાં પોસ્ટલ બેલેટથી મતદાન યોજાયું. હોમગાર્ડ, એસઆરપી અને એસટી વિભાગના કર્મચારીઓ દ્વારા સવારના 7થી પોસ્ટલ બેલેટના મતદાનની શરૂઆત થઈ ગઈ.
જે સાંજના 6 વાગ્યા સુધી ચાલશે. ત્યારે 2771 કર્મચારીઓ દ્વારા પોસ્ટલ બેલેટથી મતદાન કરાશે. પોસ્ટલ બેલેટ પૂરું થયા બાદ આ પોસ્ટલ બેલેટને સ્ટ્રોંગ રૂમમાં ચુસ્ત બંદોબસ્તની વચ્ચે મૂકી દેવાશે. જેટલા કુલ મતદારો જે પોસ્ટલ બેલેટ માટે નોંધાયેલા છે એ મત આપશે અને અમારે ગણતરી મુજબ 90% કરતાં વધારે આજે મતદાન થશે અને એ પોસ્ટલ બેલેટ જે છે વ્યવસ્થિત રીતે ચૂંટણી કમિશનના સૂચનાઓ મુજબ એનું સાવચેતી સાથેનું સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવશે અને આજે પદ્ધતિસર મતદાન થાય તે માટે બધી વ્યવસ્થાઓ કરેલા છે. નંબર 5 સાબરકાંઠા પાર્લામેન્ટ મત વિસ્તાર માટેનું આ જે આયોજન છે એ થયા પછી જે ખરેખર 23 તારીખનું મતદાન છે તે માટે અમે આગળનું તબક્કાનું કામ શરૂ કરશું. તો મતદાન માટે લોકોને જાગૃત કરી શકાય તે માટે નર્મદામાં નવતર પ્રયોગ હાથ ધરાયો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યા બાદ નર્મદામાં ફોરલેન રસ્તાઓ બન્યા છે. ત્યારે અહીં અવરજવર કરતા રાહદારીઓને પણ મતદાન જાગૃતિ માટે વહીવટીતંત્રએ હાઇવે પર ઝીબ્રા ક્રોસિંગ પર મતદાન જાગૃતિના સૂત્રો ચિતર્યા છે. જેમાં વતન દબાએગા બટન જેવા અનેક સૂત્રો લખવામાં આવ્યા છે. મહત્વનું છે કે ઝીબ્રા ક્રોસિંગ આવતા જ વાહનો ધીમા પડી જતા હોય છે, જેથી રાહદારીઓ આવા સૂત્રો વાંચી મતદાન પ્રત્યે જાગૃત થાય અને ચૂંટણીમાં મતદાનની ટકાવારીમાં વધારો થાય તેવા પણ પ્રયત્નો હાથ ધરાયા છે. જિલ્લામાં એના માટેના જે શેરી નાટક છે શેરી નાટક કરવામાં આવ્યા છે. કોલેજમાં જે પ્રથમ વખત જે મતદારો દાખલ થયા છે એ મતદારો પણ ઉત્સાહિત થઈને પોતે મતદાનમાં ભાગ લે એના માટે થઈને એક સ્પેશિયલ સિગ્નેચર કેમ્પેઇન ચલાવવામાં આવ્યું છે. લોકોમાં જાગૃતિ થાય એના માટે NCC અને NSSના જે બાળકો છે એ બાળકો દ્વારા રેલીનું આયોજન પણ કરવામાં આવ્યું છે.